શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસના વદ પક્ષની 14મી તિથિ એટલે મહાદેવને પ્રિય એવી શિવરાત્રિ, મહાશિવરાત્રિની વ્રતકથા, મહિમા, પૂજન વિધિ તથા આજે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે કેવી રીતે પૂજન કરવું તે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, મહાશિવરાત્રિ એટલે મહાવદ 14મી તિથિ. કહેવાય છે કે આજે ભગવાન મહાદેવ કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટેલા હતા. એટલા માટે આ દિવસને મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે. આ દિવસે ભગવાન શિવજીનો જન્મોત્સવ મનાવાય છે. આજે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરે છે, જાગરણ કરે છે. 4 પ્રહરની પૂજા થાય છે, તેમાં આખી રાત મહાદેવના શિવલિંગની પૂજા થાય છે. આમ કરવાથી વૈકુંઠમાં વાસ મળે છે. ફરી માતાના ગર્ભમાં આવવું પડતું નથી એવો મહિમા છે આ શિવરાત્રિનો. વર્ષમાં કુલ 4 મહારાત્રિ આવે છે, જેમાં શિવરાત્રિ, હોળીની રાત્રિ, દિવાળીની રાત્રિ અને જન્માષ્ટમી. આમ આ શિવરાત્રિમાં જે કંઈ આપણે આપણા ઈષ્ટદેવની પૂજા અર્ચના કરીએ છીએ કે પછી મંત્ર જાપ કરીએ છીએ, દાન પુણ્ય કરીએ છીએ, તેનો અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. આજે ભગવાન મહાદેવના શિવલિંગની ગંગાજલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, બિલ્વપત્ર, સિઝનના ફલ ફલાદી ભોગ છે તથા વિવિધ મિષ્ટાન આદિથી પૂજન થાય છે. એક શ્રીફળ અને દક્ષિણા સહિત ભગવાન મહાદેવની સામે તેને ધરાય છે અને બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે. આજે જો ઘરમાં મંદિર માટે આપણે નાનકડું શિવલિંગ લેવું હોય તો લઈ પણ શકાય છે અને એ શિવલિંગની પૂજા પણ થાય છે અને શિવાલયમાં જઈને પણ પૂજન થઈ શકે છે. જેવો જેનો ભાવ એ પ્રમાણે મહાદેવની આજે પૂજા ઉપાસના થાય છે, ઉપવાસ થાય છે, જેમાં ફલ ફલાદી, ચા, દૂધ, કોફી લઈ શકીએ છીએ. એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે જો શરીર સાથ ન આપતું હોય તો. આજે ભગવાન શિવને પ્રિય એવી મહારાત્રિ હોય એટલા માટે મહાશિવરાત્રિ કહેવાય છે. આજે જે ભક્તો વ્રત ઉપવાસ કરે કે ન કરે, મહાશિવરાત્રિની વ્રત કથા અવશ્ય સાંભળે છે. આવો આપણે સાંભળીએ મહાશિવરાત્રિની વ્રત કથા. બોલો દેવોના દેવ મહાદેવની જય. વર્ષો પહેલાંની વાત છે. એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. આ સરોવરના કિનારે એક મોટું બિલ્લીનું ઝાડ હતું અને તે ઝાડ નીચે મહાદેવનું જૂનું પુરાણું શિવલિંગ હતું. આ જંગલમાં રહેતા હરણાઓ દરરોજ સવારે પાણી પીવા ત્યાં સરોવરના કિનારે આવતા. પાણી પીને તેઓ આ બિલ્લીના વૃક્ષ નીચે આરામ કરતા બેસતા, જાણે કે મહાદેવના દર્શન કરતા હોય. એક દિવસ પર્વતની તળેટીમાં રહેતો ભીલ વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તીર કામઠું લઈને જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યો. તે દિવસ મહાશિવરાત્રિનો હતો, તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહેતા હતા. તેને પણ રસ્તામાં બધાને શિવ શિવ કહ્યું, જેથી જબરજસ્તીથી પણ પારધી શિવ શિવ નામ લઈ રહ્યો હતો. અને ભગવાન મહાદેવ તો ભોળા છે, જાણે અજાણે પણ પ્રભુનું સ્મરણ થઈ જાય તો પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. આ શિકારી આખો દિવસ શિકારની શોધમાં આમ તેમ ફર્યો, પણ તેના હાથમાં નાનું સરખું સસલું ન આવ્યું. તે આખો દિવસ ભૂખ્યો તરસ્યો ભટક્યો. સાંજ પડતા તે પેલા સરોવરના કિનારે આવી પહોંચ્યો. તેણે સરોવરનું મીઠું પાણી પીને પોતાની તરસ છીપાવી. પછી તે બિલ્લીના વૃક્ષ નીચે એટલે કે ભગવાન શિવજીના શિવલિંગ પાસે આવીને બેઠો. તેણે જાણીએ અજાણીએ ભગવાનના દર્શન પણ કરી લીધા. એવામાં અંધારું થયું. તેણે ઝાડ પર રાતવાસો કરવાનો વિચારી અને બિલ્લીના ઝાડ ઉપર ચડી બેઠો. કદાચ રાતના કોઈ જાનવર આવે સરોવરમાં પાણી પીવા તો તે
તેને સહેલાઈથી શિકાર કરી શકે? તે ઝાડ ઉપર તો ચડ્યો, પણ તેને શિકાર જોવામાં થોડીક તકલીફ થવા લાગી. એના કારણે જે ચહેરાઓ પાસે બિલ્લીના 2-3 ડાળીઓ આવતી હતી, પત્ર આવતા હતા, તે તેણે તોડીને નીચે ફેંક્યા, જેને કારણે અજાણતા જ નીચે જે શિવલિંગ હતું તે મહાદેવના શિવલિંગ પર તે બિલ્વ પત્ર પડ્યા. આમ કરતાં રાતના 11 વાગ્યા. ત્યાં એક હરણ સરોવરના કિનારે પાણી પીવા માટે આવ્યું. શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બિલ્વપત્ર ખરીને નીચેના શિવલિંગ પર પડ્યા. પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું. તેણે ઊંચે જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો. આથી હરણે આર્દ્ર સ્વરે કહ્યું, હે શિકારી, તમે હમણાં તીર છોડશો નહીં. પહેલાં મને એકવાર મારા ઘેરે જઈને મારા બાળ બચ્ચાને મળી આવવા દો. પછી ખુશીથી મને મારજો, મને કોઈ વાંધો નથી. આ સાંભળીને શિકારી હસ્યો અને બોલ્યો, વાહ રે હરણ, વાહ! તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે કે શું? હું તારી વાતથી છેતરાઈ જઈશ નહીં અને હાથમાં આવેલો શિકાર છોડી દઈશ નહીં. મારે ઘરે પણ મારા બાળ બચ્ચા ભૂખ્યા તરસ્યા હશે. ત્યારે હરણ બોલ્યો, અરે ભાઈ શિકારી, તું જરાક મારી પર વિશ્વાસ રાખ. હું મારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યો નથી અને બોલીશ પણ નહીં. સૌને સૌના બાળક ઉપર હેત હોય છે, માટે તું મારી આટલી માંગણી માન્ય રાખ. સવાર થતાં હું પાછું આવી જઈશ. હરણની દયા ભરેલી વાણી સાંભળીને શિકારીને દયા આવી. તેણે હરણને ઘેરે જવાની રજા આપી અને કહ્યું, જો હરણ, હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું, પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહીં. સવાર થતાં જલ્દીથી આવી જજે. હરણ બોલ્યો, ભલે ભાઈ. હરણ તો રાજી થઈને ઘેર તરફ ચાલ્યું. થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી. તેણે પણ શિકારીને બાણ મારવા જતાં રોક્યા અને કહ્યું, હરણીએ શિકારીને કહ્યું, મને મારા બાળ બચ્ચાને મળી આવવા દો, પછી તમે મને મારજો. હરણીએ પણ શિકારીને ખૂબ કાલાવાલા કર્યા, એટલે શિકારીએ તેને પાછા આવવાનું વચન આપીને જવા દીધી. શિકારી બંને હરણ હરણીની રાહ જોતો બેસી રહ્યો. તે ઝાડ ઉપર સમય પસાર કરવા લાગ્યો. બિલ્લીના પાન તોડીને નીચે નાખવા લાગ્યો. આ બધા બિલ્વપત્રો નીચે રહેલા શિવલિંગ ઉપર પડતા હતા. આમ અજાણપણે જ શિવજીની પૂજા થઈ રહી હતી. હરણ હરણી ઘેરે જઈને પોતાના બચ્ચાને ભેટ્યા. સગા વહાલાઓને પણ મળ્યા. પછી તેમણે બધાને શિકારીની વાત કરી. સવાર થવાને થોડી વાર હતી. હરણ હરણી તે શિકારીની પાસે જવા તૈયાર થયા. ત્યારે તેના બચ્ચા સગા વહાલા બોલ્યા, અમે તમને એકલા મરવા જવા નહીં દઈ. મરીશું તો આપણે બધા સાથે. ભલે શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે. આમ કહીને બધા સાથે ચાલી નીકળ્યા. થોડી વારમાં ટોળું સરોવરના કિનારે આવી પહોંચ્યું. શિકારી તો હરણનું મોટું ટોળું જોઈને નવાઈ પામ્યો. શિકારીને થયું કે મેં તો 2 જ હરણને જવા દીધા હતા, અહીં તો કેટલા બધા આવ્યા. શિકારી ઝાડ પરથી નીચે ઉતર્યો અને હરણાની પાસે આવ્યો. ત્યારે હરણા બોલ્યા, હે ભાઈ શિકારી, અમે અમારી શરત પ્રમાણે અહીં આવી ગયા છીએ. હવે તું અમને મારી શકે છે? શિકારી બોલ્યો, મેં તો હરણ અને હરણીનો જ શિકાર કરવાનું કહ્યું હતું. તમે બધા કેમ આવ્યા છો? ત્યારે હરણના બચ્ચા બોલ્યા, શિકારી, અમે અમારા માતા પિતા વગર જીવીશું નહીં. તેના કરતાં તું અમને પણ મારી નાખ, જેથી તારા બાળકોની ભૂખ સંતોષાઈ જશે. બચ્ચાઓની વાત સાંભળીને શિકારી ગળગળો થઈ ગયો. તેને થયું કે આવા સતવાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલને હું કેવી રીતે મારી શકું? આમ વિચારીને શિકારીએ હરણાને છોડી દીધા અને મનોમન પ્રતિજ્ઞા કરી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં. હરણાએ શિકારીને મૂક આશીર્વાદ આપ્યા.
તે જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે શિકારીને કહ્યું, હે શિકારી, તે જાણીએ અજાણીએ જ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે. ભગવાન શિવને બિલ્વપત્ર ચડાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે. એટલે તને તારા વ્રતનું ફળ મળી ગયું છે. હવે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે. વળી તારા પુણ્યના પ્રતાપે હરણા પણ શાપમાંથી મુક્ત બન્યા છે. એટલે હું તને અને આ હરણાઓને શિવલોક ધામમાં જવા માટે લેવા આવ્યો છું. ચાલો. આ સાંભળીને શિકારી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં પહોંચી ગયું. આમ શિકારીને હરણાઓને શિવલોક ધામ પ્રાપ્ત થયું. આમ શિકારીને અજાણતા જ શિવજીના લિંગની પૂજા થઈ જવાથી પણ તથા હરણાઓને પણ શિવલોક ધામની પ્રાપ્તિ થઈ. હે ભગવાન ભોળાનાથ મહાદેવજી, જેમ મહાશિવરાત્રિનું વ્રત શિકારી અને હરણાઓને ફળ્યું, તેમ આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળી મહાશિવરાત્રિની વ્રતકથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને દ્વાદશ જ્યોતિર્લિંગ, જે દિવ્ય સ્વરૂપ છે ભગવાન મહાદેવના શિવલિંગ છે, જે આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, આજે પણ જાગૃત છે, તેવા દ્વાદશ જ્યોતિર્લિંગના સ્તોત્રને પણ આપણે સાંભળી લઈએ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઘુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આ દ્વાદશ જ્યોતિર્લિંગ છે, જે સવાર, બપોર, સાંજે સ્મરણ કરવા માત્રથી 7 જન્મોના પાપ નષ્ટ થાય છે, એવો મહિમા છે. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાત. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.